નમસ્કાર દોસ્તો આજે આપણે વાત કરવાના છીએ એક એવી કંપની વિશે કે જેમને પોતાનો બિઝનેસ ₹500 થી ચાલુ કરી અને આજે ₹5000 કરોડ સુધી પહોંચાડ્યો છે। હા મિત્રો, જો તમે ભારતના કોઈ પણ ખૂણામાં રહો છો અને જો તમે કોઈ વાર બટાકાની વેફર્સ ખાધી છે તો તમે એક નામ તો જરૂર સાંભળ્યું હશે, બાલાજી વેફર્સ। પણ શું તમે જાણો છો કે બાલાજી વેફર્સની શરૂઆત સિનેમા ઘરોમાં ચા અને પાપડી વેચતા થઈ હતી? તો ચાલો આજે આપણે જાણીએ કે કેવી રીતે એક ગુજરાતી પરિવારના ભાઈઓએ ₹500 થી ચાલુ કરી અને 5000 કરોડની કંપની ઊભી કરી। મિત્રો, વાતની શરૂઆત થાય છે 1970 થી રાજકોટ જિલ્લાના એક નાનકડા ગામમાંથી। તે ગામનું નામ હતું ધુંધોરાજી। આ ગામમાં રહેતું હતું વિરાની પરિવાર। મિત્રો, ગામમાં વીજળી પણ નહોતી। બધા લોકો આ ગરીબીમાં જ રોમ રામ હતા। પણ એક વાર તો એવું થયું કે આકાશ સામું જોઈ બધા ખેડૂતોની આંખો છકરાઈ ગઈ, કારણ કે વરસાદ આવ્યો જ નહીં અને તેમની બધી ખેતી સુકાઈ ગઈ। અને જ્યારે વરસાદ આવ્યો તો સીધા 2 મહિના પછી ફરી એકવાર એમની આંખોમાં ઉમ્મીદની એક કિરણ જાગી અને ફરીવાર તેમની હિંમત કરી અને ખેતી કરી। પણ પછી ફરી વરસાદ વરસ્યો જ નહીં અને બધા ખેડૂતોની ખેતી સુકાઈને ખાક થઈ ગઈ। પણ મિત્રો, શું તમે વિચારી શકો છો કે આવી હાલતમાં રહેનારો એક 15-17 વર્ષનો છોકરો આગળ જતા એક અરબપતિ બની ગયો? આ વાત વિશ્વાસ કરવા જેવી લાગતી તો નથી, પણ આપણે વિશ્વાસ કરવો જ પડે, કારણ કે આ જ હકીકત છે। મિત્રો, બાલાજીની શરૂઆત કંઈક એવી રીતે થાય છે કે 1970માં જ્યારે ગામમાં અકાળનો સમય આવે છે ત્યારે વિરાની પરિવારના વડીલ એટલે કે ચંદુભાઈ વિરાણીના પિતાજી પોપટભાઈ વિરાણીએ પોતાની સુકાઈ ગયેલી જમીન વેચવાનો નિર્ણય લીધો અને જમીન વેચી પોતાના છોકરાઓને ₹20,000 આપ્યા અને કહ્યું કે હવે આપણા ગામમાં કંઈ નથી રાખ્યું, એટલે હવે તમે શહેરમાં જાઓ અને તમારા પોતાના હિસાબથી કમાઓ। ચંદુભાઈ જણાવે છે કે પિતાજીએ બધું જ વેચી માર્યું, એટલે તેમના મનમાં થયું કે પિતાજીએ અમારા પર જે વિશ્વાસ રાખ્યો છે અમે એને વ્યર્થ તો નહીં જવા દઈએ। બધાથી નાનો ભાઈ કનુભાઈ પોતાની 2 બહેનો અને માતા પિતા સાથે ગામમાં જ રહી ગયો અને બાકીના 3 ભાઈ એટલે કે ચંદુભાઈ, ભીખુભાઈ અને મેઘજીભાઈ ખિસ્સામાં પૈસા લઈ અને આંખોમાં એક સપનું સજાવી રાજકોટ શહેર પહોંચી ગયા। કેમ કે આ 3 ભાઈઓ ખેડૂત પરિવારમાંથી હતા, એટલે સૌથી પહેલા તેમના મગજમાં ખેતી લાયક કંઈક ધંધો શરૂ કરવાનો વિચાર આવ્યો અને પછી એમને ખેતીના સાધનો અને ખાતરનો ધંધો ચાલુ કર્યો। હવે આ 3 ભાઈઓને ધંધા વિશે તો વધારે માહિતી હતી નહીં, તેથી કરી આ 3 ભાઈઓ છેતરાઈ ગયા, કારણ કે કોઈક ડીલરે તેમને નકલી સામાન વેચી માર્યો અને તેમનો આ ધંધો 2 વર્ષની અંદર ભાગી પડ્યો। હવે આ 3 ભાઈઓના મનમાં વિચાર આવે છે કે હવે આપણે પિતાજીને પણ શું મોઢું બતાવીશું? હવે તો આપણે જે પણ કરીશું તે અહીંયા જ રહીને કરીશું। અને હવે તેમના મનમાં બીજો પ્રશ્ન ઊભો થાય છે કે હવે આપણે આપણું ગુજરાન કેવી રીતે ચલાવીશું અને ખાવાનું ક્યાંથી ખાશું? અને મોટી સમસ્યા એ હતી કે ચંદુભાઈનું ભણતર ફક્ત ધોરણ 10 સુધી જ હતું, તો કામ પણ શું મળવાનું હતું? આ 3 ભાઈઓએ બધી જગ્યાએ કામ માટે ખોજ કરી। છેવટે તેમને રાજકોટના એક સિનેમા ઘરમાં કામ મળી જ ગયું, કેન્ટીન બોય તરીકે। તેમનું કામ હતું કે સિનેમા ઘરમાં લોકોને સમયસર ખાવા પહોંચાડવાનું અને સાથે સાથે ફિલ્મોના સ્ટીકરો ચિપકાડવાનું। આ સમયે આ 3 ભાઈ ભાડાના ઘરમાં રહેતા। તેમનો મહિનાનો પગાર ફક્ત ₹90 હતો, જ્યારે તેમના ભાઈને મહિનાના ₹150 મળતા હતા। ₹240માં મુશ્કેલીથી તેમનું ગુજરાન ચાલતું હતું। મિત્રો, એક વાર તો તેમને પોતાના ભાડાના મકાનમાંથી રાત્રે ચૂપચાપ ભાગી જવું પડ્યું, કારણ કે તેમની પાસે ઘરનું ભાડું આપવા માટે ₹50 પણ નહોતા। પણ પાછળથી જઈ તેમને મકાનનું ભાડું આપ્યું અને તેમના ઓળખીતા લોકો પાસે રહેવા લાગ્યા। અને ફરી એકવાર 3 ભાઈઓ સિનેમા ઘરમાં કામે લાગી ગયા। ત્યાં તેમને કામ કરતા કરતા નોટિસ કર્યું કે લોકોને જો કોઈ વસ્તુ વધારે પસંદ હોય તો એ બટાકાની વેફર્સ છે। ચંદુભાઈ રોજ કામ કરતા નોટિસ કરે છે કે જે બટાકાની વેફર્સ દરરોજ સિનેમા ઘરમાં આપે છે તે સમયસર આપતો નથી, અને કોઈક વાર તો એવું પણ બને છે કે જ્યારે સિનેમા ઘરની કેન્ટીનમાં બટાકા વેફર્સની બિલકુલ કમી હોય છે, લોકોને બટાકાની વેફર્સ મળતી જ નથી। અને જો સિનેમા ઘરોમાં વધારે પડતી ડિમાન્ડ કોઈ વસ્તુની હોય તો એ બટાકાની વેફર્સ છે। વર્ષ હતું 1982। ત્યારે ચંદુભાઈએ જાતે વેફર્સ બનાવવાનું વિચાર્યું, પણ તેમને વેફર્સ બનાવવાનો કોઈ ખાસ અનુભવ તો હતો નહીં। તેઓએ ઘરની બહાર એક પતરાનો શેડ નંખાવ્યો। હવે વાત આવી બટાકા કાપવા અને છીલવાની મશીનની। આ મશીનની કિંમત તે સમયે લગભગ ₹10,000ની આસપાસ હતી, પણ તેમની એવી જ મશીન ₹5,000 બનાવડાવી। પછી તેમને વેફર્સના સારા સ્વાદ માટે નાના મોટા એક્સપેરિમેન્ટ કર્યા અને પોતાની થોડીક મદદ થાય તે માટે તેમણે એક છોકરાને પોતાની જોડે લીધો। પણ પ્રોબ્લેમ એ હતી કે તે છોકરો કોઈક વાર કામ પર
આવતો પણ નહોતો. ત્યારે ચંદુભાઈએ જાતે આખી રાત જાગી બટાકાની વેફર્સ બનાવતા. મિત્રો, તેમના બધા જ દિવસો આસાન નહોતા, કારણ કે તેમની પાસે ના કોઈ પેકિંગ કરવા માટે મશીન હતી, તેનો સ્ટાફ, બધું જ કામ પરિવારના લોકો જાતે જ કરવા માંડ્યા. હવે સમય આવ્યો પોતાના પ્રોડક્ટને નામ આપવાનો. ત્યારે તેમને બાલાજી નામ રાખવાનું વિચાર્યું અને રાખી પણ દીધું. હવે તમારા મનમાં પ્રશ્ન આવતો હશે, કેમ બાલાજી જ નામ રાખવામાં આવ્યું? તો મિત્રો, હું તમને જણાવી દઉં કે તેઓ બાલાજીના ભક્ત હતા અને વિચારતા હતા કે બાલાજીના આશીર્વાદ સદા તેમના બ્રાન્ડ ઉપર રહે. અને પછી ધીરે ધીરે તેમણે પોતાના વેફર્સને રાજકોટની બહાર નાના મોટા રિટેલર્સ સુધી પહોંચાડવાનું કામ કર્યું. પછી તો ધીરે ધીરે બાલાજી વેફર્સની માંગ એવી વધવા લાગી કે તેમના પોતાના ઘરમાં કામ કરવામાં મુશ્કેલી થવા લાગી. પછી એમને 1989માં એક નાનો પ્રોડક્શન યુનિટ લગાવ્યો. મિત્રો, હવે વસ્તુઓ ધીરે ધીરે બદલવા લાગી હતી, પણ હજી સુધી અસલી ગ્રોથ તો બાકી હતી. 1992માં બાલાજી વેફર્સે પોતાનો એક ઓટોમેટિક પ્લાન્ટ ચાલુ કર્યો, પણ તેમની સમસ્યા એ હતી કે મશીનો ખૂબ જ મોંઘી હતી. તેથી કરી તેમને જુગાડુ મશીનો બનાવડાવી. મિત્રો, મશીનો ભલે જુગાડુ બનાવડાવી, પણ તેમને વેફર્સની ક્વોલિટીમાં કઈ પ્રકારનો સમજૂતો કર્યો નહોતો. તેમણે હંમેશા વેફર્સ બનાવવા માટે શુદ્ધ તેલ, સારા બટાકા અને સ્વચ્છ પેકિંગ કરી. પછી તો મિત્રો, ધીરે ધીરે બાલાજી વેફર્સ ગુજરાતની બહાર પણ જવા લાગ્યા. પહેલા મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને પછી આખા ભારત દેશમાં. મિત્રો, આજના સમયમાં બાલાજી વેફર્સનો મુકાબલો મોટી મોટી કંપનીઓ સાથે છે, જેમ કે પેપ્સિકો, લેપ્સ, હલ્દીરામ જેવા મોટા મોટા બ્રાન્ડો સાથે. પણ જે બાલાજી વેફર્સને બધાથી અલગ બનાવતું હોય તો તે લોકલ ટેસ્ટ અને અફોર્ડેબલ કિંમત. કેમ કે જ્યાં આગળ લેસ જેવા બ્રાન્ડો 10 રૂપિયામાં 26 ગ્રામ આપી રહ્યા છે, તો તે જ વસ્તુ બાલાજી 5 રૂપિયામાં 30 ગ્રામ આપી રહ્યું છે. લોકોને શું જોઈએ? લોકોને તો દેશી સ્વાદ જોઈએ. અને ધીરે ધીરે બાલાજી વેફર્સે ભારતના શહેરો અને ગામોમાં એવી પકડ બનાવી કે બીજા બધા જ બ્રાન્ડો પાછળ રહી ગયા. અને મિત્રો, આજના સમયમાં બાલાજી પાસે 4 થી 5 મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ્સ, 5000થી વધુ કર્મચારી અને દરરોજ લાખો પેકેટ્સનું પ્રોડક્શન અને 5000 કરોડ રૂપિયાથી વધુનું ટર્નઓવર. અને સૌથી મોટી વાત એ કે આ કંપની આજે પણ પરિવારના લોકો દ્વારા ચાલી રહી છે. કોઈ પ્રકારનો બહારથી નિવેશ નથી કે કોઈ પ્રકારની ફંડિંગ નહીં. તો મિત્રો, બાલાજી વેફર્સ આપણને શીખવે છે કે કોઈ કામ ક્યારેય નાનું હોતું નથી. અને બીજી શીખ કે સ્વાદ, ક્વોલિટી અને સત્ય સાથે કોઈ પ્રકારનો સમજોતો નહીં. અને ત્રીજા નંબરની શીખ, જ્યારે પરિવારના લોકો બધા એકજૂટ થઈ કોઈ કામ હાથમાં લે છે તો કોઈ પણ કામ અસંભવ નથી. તો લાઈક કરવાનું ભૂલતા નહીં અને સાથે સાથે આ વિડીયોને તમારા દોસ્તો સાથે પણ શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક્સ ફોર વોચિંગ.